હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 14 લોકશાહીમાં સમાનતા. આપણે બધા જાણીએ છીએ મિત્રો કે આપણો દેશ છે ભારત, તે લોકશાહી દેશ છે. છઠ્ઠા ધોરણમાં તમે લોકશાહી વિશે પણ ભણી ગયા છો કે લોકશાહી એટલે શું. તો લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે જે શાસન ચાલતું હોય છે તે શાસનને લોકશાહી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે જે કંઈ સરકાર છે, જે સરકાર કાર્ય કરી રહી છે, એ સરકાર છે એ કોનામાંથી બને છે? તો કે આપણામાંથી જ એક પ્રતિનિધિ છે તે સરકારમાં આપણું પ્રતિનિધિત્વ કરે છે. આપણા દ્વારા જ એ વ્યક્તિ ચૂંટાયેલો હોય છે અને કામ પણ એ વ્યક્તિ લોકો માટે જ કરે છે. અને એટલા માટે ભારત દેશની સરકાર છે તે કેવી છે? લોકશાહી સરકાર છે. ભારત છે તે પણ એક લોકશાહી દેશ છે અને ભારતની અંદર પણ દરેક નાગરિકો, લોકશાહીમાં બધા જ નાગરિકોને એક સમાન અધિકાર છે તે પ્રાપ્ત થતા હોય છે. અને ભારત છે તે પણ લોકશાહી દેશ હોવાને નાતે આપણા દેશની અંદર પણ સમાનતાનો અધિકાર છે તે બધાને આપવામાં આવેલો છે. કારણ કે ભારતમાં પ્રાચીન સમયમાં વર્ણ વ્યવસ્થા જોવા મળતી હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ વર્ણ વ્યવસ્થા હતી અને એ વર્ણ વ્યવસ્થા પ્રમાણે જ લોકોને કાર્ય પણ સોંપવામાં આવેલું હતું કે બ્રાહ્મણો છે તો તેણે સમાજમાં ઉચ્ચ વર્ગના લોકોને શિક્ષિત કરવાનું કાર્ય હતું. ક્ષત્રિય છે તો તેણે સમાજનું રક્ષણ કરવાનું કાર્ય હતું. વૈશ્ય તો વ્યાપાર કરતા હતા અને શૂદ્ર તેના ભાગે નિમ્ન કક્ષાનું કામ હતું, એટલે કે સફાઈનું કાર્ય છે તે આવેલું હતું. અને તેના લીધે પણ દેશમાં તે સમયે સમાનતા જોવા મળતી ન હતી. પરંતુ ભારત દેશ સ્વતંત્ર થયો અને ત્યાર પછી ભારત દેશનું જે બંધારણ પણ બનાવવામાં આવેલું છે તે બંધારણ ઘડતરમાં પણ ભારત દેશના લોકોને સમાનતાનો મૂળભૂત હક છે તે આપવામાં આવેલું છે. આ વર્ણ વ્યવસ્થા છે તે સાવ નાબૂદ કરવામાં આવી છે અને જ્ઞાતિ કે જાતિના આધારે કોઈ પણ વ્યક્તિની સાથે ભેદભાવ રાખી શકાય નહીં. લિંગના આધારે પણ ભેદભાવ રાખી શકાય નહીં. એટલે કે પુરુષ હોય કે સ્ત્રી હોય, કાયદાની દ્રષ્ટિએ બધા જ વ્યક્તિ કેવા છે? એક સરખા છે. સરકાર પણ કોઈ વ્યક્તિની સાથે આ પ્રકારના ભેદભાવ કરી શકશે નહીં. એટલે લોકશાહીમાં સમાનતા છે તે આપણા દેશનું, આપણા રાષ્ટ્રનું મુખ્ય લક્ષણ ગણી શકાય. બધા જ નાગરિકો છે તે સમાન રીતે પોતાનો વિકાસ કરી શકે છે. નિયમો, નીતિ નિયમો છે તે પણ બધા જ નાગરિકો માટે કેવા છે? એક સરખા છે. ભારત અનેક પ્રકારની વિવિધતા ધરાવતો દેશ છે. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી ભારતમાં જુદી જુદી ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બોલનારા લોકો વસવાટ કરે છે. આર્થિક અસમાનતા પણ છે. કોઈક અત્યંત ગરીબ છે, કોઈક અત્યંત તવંગર એટલે કે ધનિક છે. છતાં પણ કાયદાની દ્રષ્ટિએ જે કાયદો ધનિક વ્યક્તિને લાગુ પડે છે તે જ કાયદો ગરીબ વ્યક્તિને પણ લાગુ પડે છે. કાયદાની દ્રષ્ટિએ બધા જ લોકો કેવા છે? એક સરખા છે. કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કાયદો છે કે સરકાર કોઈ પણ વ્યક્તિની સાથે પક્ષપાત કરી શકશે નહીં. બધા જ લોકો એક સમાન અધિકારો છે તે દરેક વ્યક્તિને આપવામાં આવેલા છે. ભારત એક લોકશાહી દેશ છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશમાં સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી છે તે ભારતમાં છે. સૌથી વધુ મતાધિકારો, મતદારો ભારત દેશની અંદર છે. એટલે સૌથી મોટા દેશના સંચાલન માટે એક બંધારણ, એટલે કે આટલી મોટી વસ્તી ધરાવતો દેશ છે. તમે મિત્રો વિચાર કરો કે આપણું ઘર છે, બરાબર છે. એ ઘરની અંદર આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો 8 થી 10 જણા હોય અને વિભક્ત કુટુંબ એટલે કે સ્વતંત્ર રહેતા હોઈએ તો 4 થી 5 જણા હોય. છતાં પણ આપણા ઘરના કેટલાક નીતિ નિયમો હોય છે ને, કે આ નીતિ નિયમો પ્રમાણે આપણે બધા જ કાર્ય કરતા હોઈએ છીએ. તો આટલો મોટો દેશ હોય તો તેનું સંચાલન કરવા માટેના પણ કેટલાક નીતિ નિયમો હોય છે જેને દેશનું બંધારણ કહેવામાં આવે છે. તો આ બંધારણની રચના કરવામાં આવેલી છે. બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કહેવાય. એટલે કે બંધારણની અંદર દેશનું સંચાલન કેવી રીતે કરવું, આટલી મોટી વસ્તી છે
આટલા બધા લોકો વસવાટ કરે છે, એટલો વિશાળ પ્રદેશ છે, આટલી વિભિન્નતા ધરાવતા લોકો વસવાટ કરે છે, તો બધા જ લોકોને કેવી રીતે ખુશ રાખી શકાય, બધા જ લોકોનો વિકાસ, બધા જ લોકોને ધ્યાનમાં રાખીને કઈ રીતે રાષ્ટ્રનો વિકાસ કરવો, તે બધું જ બંધારણની અંદર છે તે દર્શાવવામાં આવેલું છે. એટલે ગાઈડલાઈન બંધારણ છે, બરાબર છે, માર્ગદર્શિકા છે, માર્ગદર્શન પૂરું પાડે છે. વિશ્વમાં સૌથી મોટું લિખિત બંધારણ ભારતનું છે. બંધારણ છે તે મિત્રો બે પ્રકારના હોય, એક લિખિત બંધારણ અને બીજું અલિખિત બંધારણ. લિખિત બંધારણ છે તે જ્યારથી બંધારણની રચના થાય છે ત્યારથી એક સમાન ચાલ્યું આવે છે, સમયાંતરે તેમાં થોડા ઘણા ફેરફારો કરવામાં આવે છે, તે પણ ફેરફારો કરવા માટેના ચોક્કસ નિયમો હોય છે. પરંતુ આ પ્રકારનું બંધારણ છે તે ભારતમાં છે લિખિત બંધારણ છે. અલિખિત બંધારણ કેવા પ્રકારનું હોય, તો જેમ આપણા દેશની અંદર 5 વર્ષે સરકાર બદલાય પરંતુ બંધારણમાં ફેરફાર થતો નથી, તેવી જ રીતે અલિખિત બંધારણ હોય તો સરકાર બદલાય છે ત્યારે બંધારણમાં પણ તેઓ નવી સરકાર નવા નીતિ નિયમો મુજબ બંધારણની રચના કરે છે અને બંધારણ સંપૂર્ણપણે બદલાઈ જતું હોય છે. આ પ્રકારના બંધારણને અલિખિત બંધારણ કહેવામાં આવે છે. ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારું સંચાલન થાય એ માટે બંધારણમાં અનેક જોગવાઈઓ કરેલી છે. આપણો દેશ એટલો વિશાળ અને વિભિન્નતા ધરાવતો દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થઈ શકતું નથી. કારણ કે આપણા દેશની અંદર મેં તમને પહેલાં પણ વાત કરી તેમ પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ સુધી જુદા જુદા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ, પારસી આ બધા જ ધર્મના લોકો વસવાટ કરે છે. હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, કોંકણી આ બધા પ્રકારની ભાષાઓ બોલતા લોકો વસે છે. બધા જ લોકોની સંસ્કૃતિ અલગ અલગ પ્રકારની છે, રીત રિવાજ, રહેણી કહેણી, પહેરવેશ બધું જ ભિન્નતા ધરાવતું છે. તો આ બધા જ લોકોને રાષ્ટ્રની અંદર સમાન રીતે રાખવા માટે બંધારણની વ્યવસ્થા હોવી અત્યંત જરૂરી છે અને એના વગર દેશનું સંચાલન યોગ્ય રીતે થઈ શકે નહીં. આપણા દેશમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ ધ્યાન રાખ્યું છે કે આપણા દેશમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા છે. બધા જ લોકોની આર્થિક ભિન્નતા છે. કેટલાક લોકો છે, ત્રણેય શબ્દો છે એ આપણે સમજીએ તો આર્થિક ભિન્નતા તો અત્યંત ગરીબ લોકો પણ રાષ્ટ્રની અંદર વસવાટ કરે છે અને અત્યંત ધનિક પૈસાવાળા વ્યક્તિ પણ રાષ્ટ્રની અંદર વસવાટ કરે છે. તો આ પ્રકારની આર્થિક ભિન્નતા જોવા મળે છે. મધ્યમ વર્ગના લોકો પણ છે. કેટલાક લોકો એવા છે કે 7 પેઢી સુધી ખાય તોય ખૂટે નહીં એટલું ધન તે લોકોની પાસે છે અને કેટલાક લોકો રાષ્ટ્રની અંદર એવા પણ છે કે જેને બપોરનું જમ્યા પછી સાંજે મળશે કે નહીં તે બાબતની ચિંતા હોય છે. તો આ રીતે આર્થિક તફાવત જોવા મળે છે. સામાજિક દ્રષ્ટિએ સમાજમાં પણ કેટલાક લોકોને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયેલું છે, કેટલાક લોકોની સમાજમાં કોઈ પણ પ્રકારની ગણના કરવામાં ન આવતી હોય તેવા પ્રકારની વ્યવસ્થા આપણે સમાજમાં જોઈ રહ્યા છીએ. ધાર્મિક ભિન્નતા, અલગ અલગ ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ આ બધા જ ધર્મ પાળનારા લોકો ભારત દેશની અંદર વસવાટ કરે છે. છતાં પણ સૌને સમાન તક મળી રહે તે માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ ધ્યાન રાખ્યું છે. એટલે કે બંધારણ તૈયાર કરવામાં જેટલા સભ્યો હતા આ બધા જ સભ્યોએ બંધારણ ઘડતર વખતે આ દરેક બાબતોનું ધ્યાન રાખ્યું છે કે ભારત દેશની અંદર આ બધા જ લોકો વસવાટ કરે છે તો આ બધા જ લોકોને એક સરખો ન્યાય મળી રહે, બધા જ લોકોને એક સરખી તક પ્રાપ્ત થાય. મિત્રો, બંધારણ ઘડતરની કામગીરી 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી ચાલી હતી. 389 સભ્યો દ્વારા ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું છે, જેમાં દરેક જ્ઞાતિ, જાતિ, ધર્મ, લિંગ પ્રમાણે બધા જ લોકોનો સમાવેશ બંધારણ ઘડતરમાં કરવામાં આવ્યો હતો અને બધા જ લોકોના સલાહ પ્રમાણે ભારતનું બંધારણ છે તે ઘડવામાં આવેલું હતું, જેથી કરીને કોઈ પણ જ્ઞાતિને કે જાતિને, ધર્મ કે લિંગને પણ ભેદભાવ ન થાય અને બંધારણ ઘડવૈયાઓએ આ દરેક બાબતનું ધ્યાન
રાખેલું છે. ત્યારબાદ છે સમાનતા એટલે શું? સમાનતા કોને કહેશું મિત્રો? તો બંધારણમાં, ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે. એટલે કે બધા જ લોકોને એક સરખી તક પ્રાપ્ત થાય. સમાન તક પ્રાપ્ત થવી એટલે શું તે બાબતને આપણે સમજીએ તો દાખલા તરીકે શાળાની અંદર એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. તો એ કોમ્પિટિશનની અંદર દરેક વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે તે માટેના પ્રયાસ કરવામાં આવે તો તેને સમાન તક આપવામાં આવી તેમ કહી શકાય. જ્યારે અમુક કોમ્પિટિશન એવી ગોઠવવામાં આવી હોય કે જેમાં માત્ર હોશિયાર વિદ્યાર્થી જ ભાગ લઈ શકે તો એમાં સમાનતાની તક છે તે પ્રાપ્ત થતી નથી. રાષ્ટ્રની અંદર પણ કંઈક આવું જ છે કે સમાન તક આપવાનું ઠરાવવામાં આવેલું છે. એટલે કે ભારતની અંદર વસવાટ કરતા પ્રત્યેક વ્યક્તિને પ્રત્યેક કાર્ય માટે એક સરખી તક, મોકો છે તે આપવામાં આવે છે. આ સમાનતા એટલે સમાન, સૌને સન્માન એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે. સૌને સમાન અધિકાર એટલે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવેલું છે. એટલે કે બધા જ વ્યક્તિઓને કાયદાની સમક્ષ સમાનતા એટલે કાયદાની પાસે પણ બધા જ વ્યક્તિઓ કેવા છે? એક સરખા છે. સાથે સાથે જ સૌને સમાન કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, કાયદા દ્વારા રક્ષણ પણ સમાન આપવામાં આવેલું છે. એટલે જે નિયમ આપણને લાગુ પડે છે તે દરેક વ્યક્તિને લાગુ પડે છે અને જે કાયદાઓ આપણા માટે બનાવવામાં આવેલા છે તે બધા જ માટે બનેલા છે. એટલે કાયદાની દ્રષ્ટિએ કેવા છે? બધા જ લોકો સમાન છે. કાયદાના આધારે સમાનતા તો વિવિધ ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા. કાયદાના આધારે રાજ્ય કોઈ પણ વ્યક્તિની સાથે ભેદભાવ કરી શકશે નહીં. એટલે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, હિન્દુ વ્યક્તિને જે કાયદો લાગુ પડે છે તે જ કાયદો મુસ્લિમ વ્યક્તિને પણ લાગુ પડે છે, ખ્રિસ્તીને પણ લાગુ પડે છે, શીખ, ઈસાઈ, પારસી, બૌદ્ધ કે જૈન દરેક ધર્મ પાળનારા વ્યક્તિને આ દરેક કાયદાઓ એક સમાન રીતે લાગુ પાડવામાં આવે છે. ભાષા કે બોલીના આધારે સમાનતા. ભાષા કે બોલીના આધારે એટલે કે હું ગુજરાતી બોલું છું ને તમે અંગ્રેજી બોલતા હોય, હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ કે કોઈ પણ ભાષા બોલતો વ્યક્તિ છે તો તે ભાષાના આધારે તે વ્યક્તિની સાથે ભેદભાવ કરી શકાય નહીં. દરેક વ્યક્તિને પોતાની અભિવ્યક્તિ માટે ચોક્કસ પસંદ કરેલી ભાષા બોલવાનો હક છે અને ભાષાના આધારે દરેક વ્યક્તિને સમાનતા છે તે આપવામાં આવેલી છે. એટલે વ્યક્તિ છે તે કોઈ પણ ભાષા બોલતો હોય તો એ ભાષાના આધારે તેની સાથે ભેદભાવ કરવામાં આવતો નથી અને ભાષાના આધારે બધા જ લોકો એક સરખા છે. શિક્ષણ મેળવવામાં સમાનતા. મિત્રો યાદ રાખજો, મેળવવામાં કોઈ પણ ધર્મ કે ભાષા બોલનાર વ્યક્તિને જ્યાં શિક્ષણ મેળવવું હોય ત્યાં શિક્ષણ મેળવવાની તકમાં સમાનતા છે. એટલે બધા જ વ્યક્તિઓ છે તે શિક્ષણ મેળવી શકે છે. પહેલાંના સમયમાં એવું હતું કે અમુક જ્ઞાતિને શિક્ષણથી વંચિત રાખવામાં આવી હતી, પરંતુ તે વંચિતતા હવે દૂર કરવામાં આવી છે અને દરેક વ્યક્તિઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટેના પ્રયત્ન છે તે કરવામાં આવેલા છે. એટલે શિક્ષણ મેળવવામાં બધાને સમાન તક છે તે આપવામાં આવેલી છે. વ્યક્તિગત વિકાસમાં સમાનતા. વ્યક્તિગત વિકાસ એટલે કે તમારો પોતાનો વિકાસ કરવા માટે તમારે જે કોઈ ચોક્કસ વાતાવરણની જરૂર હોય તે પ્રાપ્ત કરવામાં પણ તમને સમાનતા આપવામાં આવેલી છે. લિંગ આધારિત સમાનતા એટલે કે સ્ત્રી હોય કે પુરુષ હોય બંનેને સમાન અધિકારો છે તે આપવામાં આવેલા છે. આજે દરેક ક્ષેત્રની અંદર સ્ત્રી અને પુરુષ બંને સમાન ગણવામાં આવે છે. કોઈ પણ પ્રકારે તેની સાથે ભેદભાવ કરી શકાતા નથી. વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા એટલે કે વિચારો, વ્યક્તિના જે કોઈ વિચારો આવતા હોય છે તે વિચારો અભિવ્યક્ત કરવામાં તેને સમાનતા આપવામાં આવેલી છે. દરેક વ્યક્તિને પોતાના વિચારો, તમારા મનમાં જે કોઈ વિચારો આવે છે તેને તમે વાણી દ્વારા, લેખિત સ્વરૂપે, ચિત્ર દ્વારા
કોઈ પણ રીતે તમે અભિવ્યક્ત કરી શકો છો. એટલે તેને વિચારો અભિવ્યક્ત કરવાની પણ સમાનતા છે તે આપવામાં આવેલી છે. આમ કાયદાના આધારે બધા જ લોકોને એક સમાન છે તે ગણાય છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે પછીનો ટોપિક છે તે લેશું. તેમાં થોડીક ખરું કહેવાય કહીને ઉદાહરણ સાથે સમજૂતી આપવામાં આવેલી છે, તેના વિશેની ચર્ચા છે એ કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં 2 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. પ્રશ્ન તમે સાથે સાથે નોટ ડાઉન કરી લો. સમાનતા એટલે શું? તમારી સામે જ પ્રશ્નનો જવાબ છે, તે જવાબ તમારે લખવાનો છે. કાયદાના આધારે કઈ કઈ દ્રષ્ટિએ સમાનતા આપવામાં આવેલી છે તે બીજો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન સમાનતા એટલે શું અને બીજો પ્રશ્ન કાયદાના આધારે સમાનતા કઈ કઈ દ્રષ્ટિએ આપવામાં આવેલી છે. તો ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, ભાષા કે બોલીના આધારે સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, લિંગ આધારિત સમાનતા અને વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા. આમ 6 દ્રષ્ટિએ છે સમાનતા આપવામાં આવેલી છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.